નમસ્કાર, હું નીરવ ભટ્ટ. આજે આપણી સાથે ભીમપુર સરપંચ પદ માટે વિજેતા ઉમેદવાર ઉદય પટેલ, જે એક શિક્ષિત યુવાન અને એડવોકેટ છે. તો આજે આપણે તેમની સાથે થોડી ચર્ચા કરીએ. અને સરપંચ પદ માટે વિજેતા બનવા બાદ ઉદયભાઈ, તમે તમારા મતદારો માટે કોઈ સંદેશ? સૌપ્રથમ તો હું મારા ભીમપુર પંચાયતની તમામ જે જનતા છે, તમામ મારા મતદારો છે, એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરવા માંગુ છું. કેમ કે એમણે મને ખૂબ જ વોટો આપીને આજે વિજેતા બનાવ્યો છે અને એમણે પોતાનો મારા ઉપર જે વિશ્વાસ રાખ્યો છે એ બદલ હું મારા ભીમપુર પંચાયતના તમામ મતદારોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સરપંચ બનવાની એકદમ મહત્વાકાંક્ષા તમારામાં આવી કેવી? તમે એક લોયર છો અને દમણ કોર્ટમાં તમારી પ્રેક્ટિસ ચાલુ છે. એક સરકારી નોકરી છોડીને રિઝાઇન આપવા પછી સરપંચ પદમાં ઉભા રહ્યું અને માનો કે તમે વિજેતા નહીં બન્યા હોતે તો તમારું આ એક સરકારી નોકરી દાવ પર હોત અને આજે સરપંચ બન્યા, તે પાછળનું મહત્વાકાંક્ષા તમારું શું? સરપંચ બનવા માટેની મારી કોઈ એવી બહુ મહત્વાકાંક્ષા ના હતી, પણ મને એક વિશ્વાસ હતો કે જે રીતનું ભીમપુર પંચાયતમાં જે રીતનું શાસન ચાલી રહ્યું હતું, લોકોની જે નારાજગી હતી, એના લીધે મને એટલો વિશ્વાસ હતો અને લોકો મારાથી પરિચિત છે, હું લોકોની વચ્ચે જઈને કામ કરતો હતો, એટલે એનાથી મને એટલો તો વિશ્વાસ હતો કે આ વખતે લોકો મને જરૂરથી મત આપશે અને જીતાડશે. અને મહત્વાકાંક્ષામાં તો એવું છે કે મારે બહુ ઘણા વર્ષોથી, માનો ને કે નાનપણથી જ એક લોકસેવા કરવાની મારી ઈચ્છા હતી અને લોકો માટે કંઈ ને કંઈ નવું કરવાની મારામાં એક તમન્ના હતી, જેના કારણે હું આ ચૂંટણી લડ્યો. હવે તમે ભીમપુરના સરપંચ છો, તો તમારા મનમાં અને તમારા એજન્ડામાં એવું કયા કયા સમસ્યા છે કે કયો વિકાસ બાકી છે? શું કરશો તમે હવે સરપંચ બનીને? આપણે જોઈ રહ્યા છીએ કે આપણા દમણમાં ચારે ઓર વિકાસ તો થઈ જ રહ્યો છે, પરંતુ અમુક એવા ગ્રામ્ય વિસ્તારો છે જ્યાં નાના નાના, ત્યાં લોકોની થોડી થોડી નાની નાની સમસ્યાઓ છે. ત્યાં સુધી લોકો ક્યાં તો સરકાર સુધી પહોંચી નથી શકતા, ક્યાં તો વચ્ચેનો એવો કોઈ પાયો નથી કે મીડિયેટર નથી કે જેનાથી સરકાર તે લોકો સુધી પહોંચી શકે. સરપંચનું એક કામ હોય છે કે લોકોની વચ્ચે એક સેતુ બનાવે અને લોકોની જે સમસ્યા છે એ સમસ્યા આગળ રજૂઆત કરે. તો હું લોકો અને પ્રશાસન એ બંને વચ્ચે એક પાયો બનવા માંગુ છું, એક માધ્યમ બનવા માંગુ છું અને લોકોની જે સમસ્યા છે એ પ્રશાસન સુધી અને પ્રશાસન દ્વારા જે પણ યોજનાઓ આવતી હોય કે લોકહિતના કલ્યાણકારી કામો માટે જે યોજનાઓ આવતી હોય એ લોકો સુધી પહોંચાડવાનું કામ કરીશ. તમે સરપંચની ચૂંટણી લડતા હતા ત્યારે કોઈ પડકારનો સામનો તમારે ભાજપ સામે કરવો પડ્યો હતો? ના, એવું તો કંઈ બન્યું નહીં. હું મારી રીતે મારી પૂરી ચૂંટણી લડ્યો. એમાં મને બધી જ રીતે બધા જ લોકોનો ખૂબ જ સાથ સહકાર મળ્યો. તમે સમસ્યા પર થોડું ધ્યાન ફોકસ નથી કર્યું. કઈ સમસ્યા ભીમપુર તમારે હવે લાગે છે કે એ સોલ્વ તાત્કાલિક પર થવી જોઈએ? મેં આગળ પણ કીધું તેમ નાની નાની સમસ્યાઓ છે, જેમાં અમુક વિસ્તારો એવા છે કે જ્યાં વચ્ચેથી પાણીની લાઈનો તૂટેલી છે કે લોકો સુધી ડાયરેક્ટ એમના ઘરે સુધી પાણી નથી પહોંચી રહ્યું, કે અમુક વિસ્તારોમાં એવા વિસ્તારો છે કે જ્યાં લાઇટની સમસ્યા છે અને અમુક લોકો એવા છે કે જેમને ખરેખર રોજગારીની સમસ્યા છે, પરંતુ એ લોકો રોજગારી પ્રાપ્ત કરી શકતા નથી કે એમને મળી રહી નથી. તો આવા નાના નાના જે કામો છે એમને પ્રાથમિક દ્રષ્ટિએ લઈ અને એ કામો કરવા માટે મારા પ્રયત્નો કરીશ. છેલ્લો સવાલ, તમે એક યુવા છો, શિક્ષિત છો અને એક સારા વર્ગ પરિવારમાંથી આવો છો, એક સારા વર્ગમાંથી આવો છો, તો તમારા જે ગરીબ યુવાનો છે, બેરોજગાર યુવાનો છે, તે માટે રોજગારી શિક્ષણ માટે તમે શું કરશો ભીમપુરમાં? હું સૌપ્રથમ તો મારો એવો વિચાર છે કે સૌપ્રથમ તો અમુક જે ભણેલા ગણેલા બેરોજગાર યુવાનો છે અને જે આડાઅવળે રસ્તે એ લોકો જઈ રહ્યા છે, તો તેમના માટે એક માર્ગદર્શન કાર્યક્રમોનું આયોજન કરું અને તેઓ એક સહી દિશામાં જાય, સાચા રસ્તે જાય, તે માટે તેમને હું પ્રોત્સાહિત કરું અને એમને સારી એવી કઈ કઈ ફિલ્ડમાં આપણે કામ કરી શકીએ
તો એ બધી ફિલ્ડ વિશે પણ હું એમને જાગૃત કરું. ધન્યવાદ ઉદયભાઈ. નમસ્કાર મિત્રો, હું નીરવ ભટ્ટ. જનમંચ ન્યૂઝ ચેનલને આર્થિક મદદ થાય તે માટે હવે સબસ્ક્રાઇબની સાથે સાથે તેની જ બાજુમાં જોઈન બટન આવ્યું છે. તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન બટન દબાવી તેમાં 4 ઓપ્શન છે. 4 ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જનમંચને આપી શકો છો. તમે જનમંચ ન્યૂઝ ચેનલના મેમ્બરશીપ લઈને આર્થિક મદદ મળે તો જનમંચના હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે અવિરત સમાચાર આપી શકીએ. ધન્યવાદ. દમણની જનતા માટે ખુશખબર. ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપની બીજી શાખા બામણપૂજા ચેકપોસ્ટ પાસે એટલે કે બામણપૂજા કોસ્ટલ હાઈવે 4 રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક મોટી દમણ ખાતે શરૂ થઈ ચૂકી છે. હવે આપને સીએનજી ભરાવવા માટે દમણ છોડી અન્ય રાજ્યમાં જવાની જરૂર પડશે નહીં. નાની દમણ ખાતે આવેલા ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ આપના માટે લાવ્યા છે સીએનજી પંપની સુવિધા. ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ કાર્યક્ષમતા, સગવડતા અને ઇકો ફ્રેન્ડલીનેસ પર ધ્યાન કેન્દ્રિત કરીને ઉચ્ચ સ્તરની ઈંધણ સેવાઓ પ્રદાન કરે છે. દમણના મધ્યમાં સ્થિત અમારી આધુનિક સુવિધા તમારા વાહન માટે સ્વચ્છ અને કાર્યક્ષમ ઉર્જા સુનિશ્ચિત કરીને પેટ્રોલ, ડીઝલ અને સીએનજીના વિકલ્પો પ્રદાન કરે છે. અમારો સમર્પિત સ્ટાફ ઝડપી અને મૈત્રીપૂર્ણ સેવા પ્રદાન કરે છે. તો આજે જ અમારા પંપની મુલાકાત લો. અમારું સરનામું છે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ, રાજીવ ગાંધી સેતુની સામે, દમણ સિટીમાં. અને અમારી બીજા શાખાનું સરનામું છે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ, બામણપૂજા કોસ્ટલ હાઈવે 4 રસ્તા પર આવેલા ઘડિયાળ નજીક, બામણપૂજા ચેકપોસ્ટ પાસે, મોટી દમણ. તો રહસ્યની જુઓ છો. સીમલેસ, પર્યાવરણીય રીતે સભાન બળતણ અનુભવ માટે ઈ નેસરવાનજી એન્ડ કંપની પેટ્રોલ પંપ પસંદ કરો, જે તમને અને તમારા વાહનોને હંમેશા ચાલતા રાખશે. દમણમાં પ્રખ્યાત યસ સિરામિક એન્ડ પ્લાયવુડ, જે છેલ્લા 20 વર્ષથી મોટી દમણમાં કાર્યરત છે, જ્યાં તમને સેનિટરી વેર્સ, ટાઇલ્સ, ફેન્સી સીપી બાથ ફિટિંગ્સ એન્ડ એક્સેસરીઝ, પીવીસી પાઇપ ફિટિંગ્સ, એસએસ સિંક, વોટર ટેન્ક્સ એન્ડ પ્લાયવુડ વગેરે. ગંગા કંપનીની ડીલરશીપ મેળવી છે, જેથી વાપી સુધી જવાની જરૂર નથી. તમામ આઇટમ્સ વ્યાજબી ભાવે દમણમાં જ મળી રહેશે. પ્લમ્બિંગ માટે કામદાર ઉપલબ્ધ. સરનામું 7335 મેઇન રોડ ઓપોઝિટ રાજ હાર્ડવેર એન્ડ ઇલેક્ટ્રિકલ, મોટી દમણ. મોબાઈલ નંબર 9898217712 એન્ડ 7016373483.